જીવનનું સુખ પ્રેરણા વાર્તા સિંગલ મધર. નીતુ પણ માત્ર 10 વર્ષની હતી. તે તેની માતા દુલારી સાથે કાનપુરમાં એક નાના વિસ્તારમાં જૂની હવેલી જેવા મકાનમાં રહેતી હતી. દુલારીના લગ્ન લગભગ 30 વર્ષ પહેલાં કાનપુરમાં થયા હતા. ગામડાની હોવાથી તેને શહેરની રીત સમજાતી ન હતી. દુલારીનો પતિ ભગતરામ બજારમાં એક દુકાનમાં કામ કરતો હતો. લગભગ 5 વર્ષ પહેલાં તેમને માથાનો દુખાવો ઉપડ્યો હતો. હોસ્પિટલ લઈ ગયા. જ્યારે ત્યાં તમામ ટેસ્ટ કરવામાં આવ્યા ત્યારે ડૉક્ટરે કહ્યું કે તેને બ્રેઇન ટ્યુમર છે. એવું લાગતું હતું કે દુલારીનું જીવન બદલાઈ ગયું છે. તે ઘરે રહેતી એક ગામડાની છોકરી હતી જેને બહારની દુનિયાની કોઈ જાણકારી ન હતી. આખા ઘરનો ભાર તેના માથે આવી ગયો. ઉપરાંત પતિની સારવાર માટે પૈસાની પણ વ્યવસ્થા કરવી પડી હતી. દુલારીએ કોઈ રીતે ઘરની બહાર જઈને કામ શોધવાની હિંમત એકઠી કરી અને તેને 1-2 ઘરમાં સાફ સફાઈ અને રસોઈ બનાવવાનું કામ મળ્યું. દુલારી વહેલી સવારે જમવાનું બનાવતી અને નીતુને ભગતજી પાસે મૂકીને કામ પર જતી. ઘરે કામ કર્યા પછી તે બપોરે ઘરે આવતી. તેના પતિ અને પુત્રીને ખવડાવતી. બે ઝડપી ડંખ ખાતી અને સાંજે કામ પર પાછા જતી. દરમિયાન ભગતજીની તબિયત લથડી હતી. એક દિવસ જ્યારે દુલારી હોસ્પિટલમાં ભગતજી પાસે બેઠી હતી ત્યારે તેણે કહ્યું, દુલારી, મને લાગે છે કે મારો જવાનો સમય આવી ગયો છે. તું નીતુ અને હવેલીનું ધ્યાન રાખજે જેમાં અમે રહીએ છીએ. તે મારા પિતાના નામે હતું. તેને ક્યારેય છોડશો નહીં. જો મોટી મજબૂરી હોય તો જ ઘર વેચવાનું વિચારો. તે નીતુને ખૂબ પ્રેમ કરતો હતો.